શાહ. આજના વિડિયો લેક્ચરમાં આપનું સ્વાગત છે. હવે આપણે જોશું ચેપ્ટર નંબર 2 નો સ્વાધ્યાય 2.2. 2.2 નો પહેલો દાખલો. આ દાખલા તમારે શું કરવાના છે? પહેલા તમારે સમીકરણ બનાવવાનું છે, પછી તમારે ઉકેલવાનું છે. તો તમારે આ દાખલામાં ખાસ ધ્યાન રાખવાનું, તમારે રકમનો એક એક શબ્દ સમજવાનો. જો તમે એક એક શબ્દ સમજશો અને તમે આગળ લખતા જાશો તો જ આ દાખલા થશે. આ દાખલા જો તમે એક એક શબ્દ સમજીને આગળ સમીકરણ બનાવશો તો બધા જ દાખલા તમારા સાચા પડશે. તમારે રકમ વાંચતું જવાનું અને એક એક શબ્દ સમજતો જવાનું. હવે જો એક સંખ્યામાંથી એકના છેદમાં બાદ કરી, હવે એક સંખ્યા, હવે સંખ્યા શું છે એ આપણને ખબર નથી, તો આપણે શું કરી, ગણિતમાં ધારણા કરી કે ધારો કે એ સંખ્યા x છે, તો આપણે લખી નાખવાનું ધારો કે તે સંખ્યા x છે. આપણને સંખ્યા ખબર નથી એટલે મેં ધારી નાખી કે ધારો કે તે સંખ્યા x છે. હવે આગળ વાંચો. એક સંખ્યામાંથી 1 ના છેદમાં બાદ કરી, તો આપણે શું કરવાનું, ઈ સંખ્યામાંથી 1 ના છેદમાં 2 બાદ કરતા. તો હવે જો તે સંખ્યામાંથી 1 ના છેદમાં 2 બાદ કરતા તે સંખ્યા શું હતી, x. આપણે ધારી કે x છે, એમાંથી આપણે શું કરવાનું, 1 ના છેદમાં બાદ કરી નાખીએ, x - 1 ના છેદમાં 2. તો આ મળે આપણને તે સંખ્યામાંથી 1 ના છેદમાં 2 બાદ કરતા x - 1 ના છેદમાં 2 મળે. હવે આગળ વધો. 1 ના છેદમાં 2 બાદ કરીને મળતા પરિણામને 1 ના છેદમાં 2 વડે ગુણતા. મળતા પરિણામ એટલે આ આપણને પરિણામ, એને આપણે 1 ના છેદમાં 2 વડે ગુણવાનું. હવે ખાસ ધ્યાન રાખજો, આખા પદને x - 1 ના છેદમાં 2 ને તમારે 1 ના છેદમાં 2 વડે ગુણવાનું. મળતા પરિણામને આપણે શું કરવાનું, 1 ના છેદમાં 2 વડે ગુણવાનું. તો આપણે લખશું મળતા પરિણામને 1 ના છેદમાં 2 વડે ગુણતા. 1 ના છેદમાં 2 વડે ગુણતા તો શું થશે, 1 ના છેદમાં 2 કૌંસમાં x - 1 ના છેદમાં 2 મળે. આ આપણું પરિણામ, એને આપણે 1 ના છેદમાં 2 વડે ગુણવાનું. તો 1 ના છેદમાં 2 કૌંસમાં x - 1 ના છેદમાં 2 મળે. હવે આગળ શું કીધું છે, 1 ના છેદમાં 2 વડે ગુણતા જો 1 ના છેદમાં 8 મળે તો તે સંખ્યા શોધો. જો 1 ના છેદમાં 8 મળે મતલબ કે આનો જવાબ 1 ના છેદમાં 8 મળે. તો એનો મતલબ શું થશે, આપણને શું મળે છે, 1 ના છેદમાં 8 મતલબ કે શું લખવાનું, 1 ના છેદમાં 2 કૌંસમાં x - 1 ના છેદમાં 2. આના બરાબર તમને શું મળે છે, 1 ના છેદમાં 8. તો આપણે લખી નાખવાનું બરાબર 1 ના છેદમાં 8. આપણે પરિસ્થિતિ સમજી લઈએ. શું કર્યું, એક સંખ્યામાંથી 1 ના છેદમાં 2 બાદ કરી. ઈ સંખ્યા શું છે એ આપણને ખબર નથી એટલે મેં શું કરી નાખ્યું, ધારો કે તે સંખ્યા x છે, તેમાંથી આપણે શું કરવાનું, 1 ના છેદમાં 2 બાદ કરવાનું. તો x - 1 ના છેદમાં 2. પછી શું છે, મળતા પરિણામને 1 ના છેદમાં 2 વડે ગુણતા. મળતા પરિણામને એટલે આ આપણને પરિણામ મળ્યું, એને આપણે 1 ના છેદમાં 2 વડે ગુણાકાર કરવાનો. તો જો 1 ના છેદમાં 2 ગુણ્યા x - 1 ના છેદમાં 2. મળતા પરિણામને 1 ના છેદમાં 2 વડે ગુણતા 1 ના છેદમાં 8 મળે. મતલબ કે આના બરાબર 8 મળે. તો આ થઈ ગયું આપણું સમીકરણ. હવે આપણે શું કરવાનું કે તે સંખ્યા શોધો, મતલબ કે આપણે x શોધવાનું. મેં શું લખ્યું આગળ, ધારો કે તે સંખ્યા x છે એટલે આપણે હવે x શોધવાનું. હવે આપણે આગળના સ્વાધ્યાયમાં ગણી ગયા. શું કરવાનું, તમારે x ને કરતા બનાવવાનું. હવે જો શું થશે, હવે જો આ 1 ના છેદમાં 2 ગુણાકારમાં છે તો આ 1 ક્યાં જશે, સામેની બાજુ છેદમાં, અને 2 ક્યાં જશે, અંશમાં. તો જો x - 1 ના છેદમાં 2 એમ, આ 1 ના છેદમાં 8 થઈ એમ, આ 2 ભાગાકાર, સામેની બાજુ જઈએ તો ગુણાકાર, અને આ એક ગુણાકારમાં, સામેની બાજુ જઈએ તો છેદમાં. ટૂંકમાં શું થઈ જાય, છેદ હોય અંશ થઈ જાય અને અંશ હોય છેદ થઈ જાય. આ 2 અંશમાં અને 1 છેદમાં. હવે જો અહીંયા છેદ ઉઠશે 2 4 8. તો અહીંયા શું મળ્યું, 1 ના છેદમાં 4. તો જો x - 1 ના છેદમાં 2 બરાબર 1 ના છેદમાં 4. અહીંયા 1 વધશે, 1 1 1 અને 4 1 4, 1 ના છેદમાં 4. હવે શું કરશું આપણે, આ 1 ના છેદમાં 2 ને બરાબરની ઓલી બાજુ લઈ જશે. તો જો આ x છે, આ 1 ના છેદમાં 4, આ પ્લસ માઈનસ છે, બરાબરની ઓલી બાજુ જઈએ તો પ્લસ થઈ જાય, પ્લસ 1 ના છેદમાં 2. હવે જો આપણે બે અપૂર્ણાંક સરવાળો કે બાદબાકી કર્યું હોય તો બેના છેદ સરખા હોય. તો અહીંયા જો છેદમાં 4 છે અને અહીંયા 2 છે
તો આ 2 લેવા માટે આપણે શું કરશું ઉપર નીચે સંખ્યાને 2 વડે ગુણશું જો આ 2 વડે ગુણું તો છેદમાં 4 થઈ જાય તો આ સંખ્યાને હું 2 વડે ગુણું તો અંશમાં પણ 2 વડે ગુણાકાર કરવા ખાસ ધ્યાન રાખજો જો તમે છેદમાં 2 વડે ગુણાકાર કરો તો અંશમાં પણ 2 વડે જ ગુણાકાર કરવા હવે જો x એમ 1/4 પ્લસ 1 ગુણ્યા 2 છેદમાં 2 ગુણ્યા 2 ને છેદને 2 વડે ગુણ્યા કારણ કે મારે 4 લેવા તો અંશને મારે 2 વડે ગુણાકાર કરવો પડે હવે જો x બરાબર 1/4 એકમ પ્લસ આ 2 એકા 2 અને છેદમાં 2 2 4 હવે જો એના છેદ સરખા થઈ ગયા તો હવે તમે સરવાળો કે બાદબાકી કરી શકો આ x એમ x એમનમ હવે જો છેદમાં સરખા છેદ 2 4 તો આપણે એક જ વાર 4 લખીશું ઉપર અંશનો આપણે સરવાળો 1 2 છેદમાં 4 એમનમ અને અંશનો સરવાળો 1 2 1 ને 2 કેટલા થઈ જશે 3 અને છેદમાં 4 તો આપણે x ની કિંમત મળી ગઈ x બરાબર 3/4 તો આપણે શું કીધી હતી તે સંખ્યા મેળવો તે સંખ્યા શું હતી x તો x બરાબર આપણને શું મળી ગયા 3/4 તો નીચે આપણે જવાબની લીટી લખી નાખવાની તે સંખ્યા 3/4 છે આપણે દાખલો હજી ફરીથી સમજી લઈએ શું કીધું છું એક સંખ્યામાંથી 1/2 બાદ કરવાની હવે એ સંખ્યા શું છે એ આપણને ખબર નથી એટલે મેં સુધારી લીધા x એમાંથી મેં શું કર્યા 1/2 બાદ કર્યા x - 1/2 મળતા પરિણામને 1/2 વડે ગુણાકાર કરવાનો તો આપણને પરિણામ એને મેં 1/2 વડે ગુણાકાર તો તમને શું મળે છે 1/8 બરાબર 1/8 લખીએ પછી આપણે જેવી રીતના સાદુરૂપ આપતા એવી રીતના સાદુરૂપ હવે આપણે જોશું દાખલા નંબર 2 હવે દાખલા નંબર 2 શું કહે છે એક લંબચોરસ સ્વિમિંગ પૂલની પરિમિતિ 154 મીટર છે લંબચોરસ તમને સ્વિમિંગ પૂલ આપ્યો છે એની પરિમિતિ શું છે 154 મીટર પરિમિતિ એટલે શું કે બહારની બોર્ડરનો સરવાળો થાય પરિમિતિ એટલે બહારનો ભાગ આવે વચ્ચેનો ભાગ આવશે નહીં તો એક ક્ષેત્રફળ થઈ જાય પરિમિતિ એટલે બહારની સાઈડ હવે જો એક લંબચોરસ સ્વિમિંગ પૂલની પરિમિતિ 154 મીટર છે તમને પરિમિતિ આપી દીધી શું 154 મીટર હવે આગળ વાત જો તેની લંબાઈ તેની પહોળાઈના બમણાથી 2 વધારે છે જો તેની લંબાઈ તેની પહોળાઈના બમણા હવે આમાં ખાસ ધ્યાન રાખજો તેની લંબાઈ તેની પહોળાઈના બમણા મતલબ કે તમને પહોળાઈ આપી નથી પણ લંબાઈ આપી છે શું છે પહોળાઈના બમણાથી 2 વધારે પહોળાઈ આપી નથી તો તમારે ધારી લેવાનું કે ધારો કે સ્વિમિંગ પૂલની પહોળાઈ x છે ખાસ ધ્યાન રાખજો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો લંબાઈને x ધારે છે લંબાઈને x ન ધારો કારણ કે પહોળાઈને ધારો પહોળાઈના બમણાથી 2 વધારે લંબાઈ છે પહોળાઈ તમને આપી નથી તમને લંબાઈનું માપ આપ્યું છે તો તમારે શું કરવાનું કે ધારો કે સ્વિમિંગ પૂલની પહોળાઈ x છે ધારો કે સ્વિમિંગ પૂલની પહોળાઈ x છે હવે જો તેની લંબાઈ તેની પહોળાઈના બમણા 2 વધારે તો પહોળાઈના બમણા કરો તેની લંબાઈ પહોળાઈના બમણાથી 2 વધારે હોય તો તેની લંબાઈ પહોળાઈના બમણાથી 2 વધારે હોય તો જો આનું બમણું થઈ ગયું આપણે x એનું બમણું કરી નાખું તો 2x તો જો બમણું થઈ ગયું એમાં શું કીધું કે 2 વધારે તો +2 કરી નાખો +2 ખાસ ધ્યાન રાખજો મેં શું કર્યું કે તેની લંબાઈ પહોળાઈના બમણા તો પહોળાઈના બમણા એટલે 2x અને એમાં 2 વધારે તો +2 મળે આટલું તમે સમજી ગયા જો સ્વિમિંગ પૂલની પહોળાઈ x છે અને તેની લંબાઈ પહોળાઈના બમણાથી 2 વધારે હોય તો 2x + 2 મળે આ તમારું શું થઈ ગયું લંબાઈ અને આ શું થઈ ગયું પહોળાઈ હવે તમને લંબાઈ અને પહોળાઈ બે મળી ગયું તો હવે શું કરશું આપણે લંબચોરસની પરિમિતિનું સૂત્ર વાપરશું
પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ પ્લસ પહોળાઈ. લંબચોરસની પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ પ્લસ પહોળાઈ. તમે આગલા ચેપ્ટરમાં આગલા ધોરણમાં ભણી ગયા. હવે જો પરિમિતિ તમને આપી છે કેટલી 154 મીટર. તો આપણે પરિમિતિની જગ્યાએ લખીશું 154 મીટર. હવે જો અહીંયા 2 એમ અહીં કૌંસ લંબાઈ પ્લસ પહોળાઈ. લંબાઈ કેટલી છે 2x 2. આની લંબાઈ છે 2x 2 અને પહોળાઈ કેટલી છે x. લંબાઈ કેટલી થઈ ગઈ 2x 2 અને પહોળાઈ x. હવે આપણે શું કરશું પહેલા કૌંસનું સાદુરૂપ આપશું. આપણે અહીં કૌંસનું સાદુરૂપ આપશે તો બે ને એમનો મેળવો. તો જો 2x અને x આવી રીતના ક્યારે આપેલું હોય 2x અને x તો એનો સહગુણકનો સરવાળો થાય. હવે સહગુણક એટલે શું તો હું તમને સમજાવું. તો જો આ એનો સહગુણક x ને આધાર કહેવાય અને આગળ બે હોય ને સહગુણક કહેવાય. તો જો આની આગળ કાઈ નથી, કાઈ ન હોય તો 1 હોય, કાઈ ન હોય તો શું હોય 1. તો આ 2x અને આ 1x તો 2 ને 1 3 તો 3x થઈ જશે અને +2 એમ આ રીતે તમારે શું થાય સહગુણકનો સરવાળો થશે. બાકી x એમનેમ રહેશે. હવે જો આ 154 નો એમનેમ રાખ. આ બે ને અંદર બે ને પહેલા આની સાથે ગુણાકાર થાય. બે ને પહેલા આની સાથે તો 2 3 6 આ સુધી જશે 6x. વચ્ચે પ્લસની નિશાની એમનેમ. હવે 2 નો 2 સાથે ગુણાકાર તો 4. બે શું કરવા 2 નો 2 સાથે ગુણાકાર કર્યો કે કારણ કે કૌંસમાં છે તો શું થાય બે સંખ્યા સાથે ગુણાકાર થશે. આ 2 નો આની સાથે ગુણાકાર તો 6x પ્લસની નિશાની એમનેમ 2 નો આની સાથે ગુણાકાર તો 4. હવે આ 4 બરાબરની આ બાજુ લેવો તો +4 છે. આ બાજુ હવે તો શું થઈ જાય -4. તો જો 154 -4 = 6x. મેં શું કર્યું આ +4 ને બરાબરની આ બાજુ લે તો શું થઈ જાય -4 થઈ જશે અને 6x એમ. હવે આગળ જુઓ 154 માંથી 4 લીધો કેટલા વધે 150. 154 માંથી 4 લીધો 150 અને બરાબર 6x એમ. 154 માંથી 4 લીધો 150 અને બરાબર 6x એમ. હવે આ 6 ગુણાકારમાં છે બરાબરની આ બાજુ હતો ભાગાકારમાં તો શું થઈ જશે 150/6 બરાબર x. અહીંયા ગુણાકારમાં 6 છે બે બરાબરની આ બાજુ લેવો તો ભાગાકારમાં. હવે આ બેનો છેદ ઉઠશે 25 6 150 થશે. 25 * 6 કરશો તો 150 તો આપણને શું મળ્યા 25 બરાબર x. અથવા તો તમે આ રીતના પણ લખી શકો x બરાબર 25. આ તમને x મળ્યા x બરાબર 25. પણ x શું હતું આપણી પહોળાઈ. તો પહોળાઈ મળી ગઈ 25. તમને શું કીધું લંબાઈ અને પહોળાઈ મેળવો. તો જો આપણે શું કીધું હતું ધારો કે સ્વિમિંગ પૂલની પહોળાઈ x છે તો x બરાબર આપણને શું મળી ગયું 25. તો આપણને પહોળાઈ મળી ગઈ. પહોળાઈ બરાબર 25. હવે બીજું શું આપણે ગોતવાનું લંબાઈ. તો લંબાઈ શું હતી આપણી 2x 2. એમાં આપણે x ની કિંમત મૂકી દઈશું. તો લંબાઈ બરાબર 2x 2 આ આપણી લંબાઈ હતી. તો આપણે શું કરશું x તો મળી ગયા આપણને x ની કિંમત તમારામાં મૂકી દેવાની 2 x બરાબર શું હતા 25 અને આ +2 એમ 25 2 50 અને +2 એમ તો શું થઈ જશે લંબાઈ કેટલી મળી 52. પણ ખાસ ધ્યાન રાખજો તમારે બધાયમાં એકમ લખવાના. તો જો 154 મીટર પરિમિતિ શું હતી મીટર. તો પહોળાઈ પણ શેમાં આવશે મીટરમાં અને લંબાઈ પણ શેમાં આવશે મીટરમાં. જો તમે પરીક્ષામાં એકમ નહીં લખેલા હોય તો તમારા માર્ક કટ થશે. દાખલાના ગુણભાર ઉપરથી માર્ક કટ થશે. પછી તમારે જવાબની લીટી લખી નાખવાની. આમ સ્વિમિંગ પૂલની લંબાઈ કેટલી મળી 52 મીટર અને પહોળાઈ કેટલી મળી 25 મીટર હશે. તમે જ્યારે પણ આવા દાખલા ગણો ત્યારે તમારે શું કરવાનું રકમને સમજવાની અને રકમ ઉપરથી તમારે આગળ સ્ટેપ ટુ સ્ટેપ લખતું જવાનું. હવે આપણે જોશું દાખલા નંબર 3.
હવે એમાં શું છે એક સમદ્વિબાજુ ત્રિકોણના પાયાનું માપ 4/3 છે. હવે સમદ્વિબાજુ ત્રિકોણ એટલે શું થાય તમે આગળના ધોરણમાં પણ ભણી ગયા. સમદ્વિબાજુ ત્રિકોણ એટલે કેવો ત્રિકોણ કે જેની બે બાજુઓના માપ સરખા હોય. તો જો માની લો કે આ ત્રિકોણ સમદ્વિબાજુ છે. આ ત્રિકોણનો પાયો અને આ બે બાજુ સરખી. તો આને કેવો ત્રિકોણ કહેવાય સમદ્વિબાજુ. આ ત્રિકોણનો પાયો થઈ જશે અને આ બે બાજુ કેવી સરખી. તો આ ત્રિકોણને કેવો કહેવાય સમદ્વિબાજુ ત્રિકોણ. તમને પાયાનું માપ આપી દીધું કેટલું 4/3 એટલે આ પાયાનું માપ આપી દીધું 4/3 પણ એ બે ત્રિકોણની સરખી બાજુનું માપ આપ્યું નથી. તો આપણે ધારી લઈશું કે ધારો કે સમદ્વિબાજુ ત્રિકોણની બે સમાન બાજુનું માપ x છે. તો આપણે લખશું તો આપણે શું ધારી લીધું આ બાજુનું માપ x છે આ બાજુનું માપ x છે કારણ કે બે બાજુ કેવી સરખી અને પાયાનું માપ 4/3 આપેલું. આપણે જોયું હવે આગળ વાંચો. જો ત્રિકોણની પરિમિતિ 4/2/15 છે. હવે જો જ્યારે કોઈ પણ સંખ્યાનું માપ કોઈ પણ માપ તમને મિશ્ર સંખ્યામાં આપે તો તમારે એને શું કરવાનું અપૂર્ણાંકમાં ફેરવવાનું. તો જો હું પહેલા આ સંખ્યાને મિશ્ર સંખ્યામાંથી અપૂર્ણાંકમાં ફેરવી નાખીશ તો ત્રિકોણની પરિમિતિ બરાબર 4/2/15 સંખ્યા હતું એને હું અપૂર્ણાંકમાં ફેરવી નાખું. 15 4 60 62/15 સેમી. ત્રિકોણની પરિમિતિ કેવો ત્રિકોણ સમદ્વિબાજુ ત્રિકોણ. હવે જો તમને ત્રણેય બાજુના માપ હવે ખબર પડી ગઈ. બે બાજુના આપણે x ધારી લીધું 1 ને 4/3 બાજુ તમને આપ્યો છે અને પરિમિતિ. તો તમે ત્રિકોણના પરિમિતિના સૂત્ર ઉપરથી આ બધી બાજુના માપ મેળવી શકો. તો આપણે શું વાપરશું ત્રિકોણની પરિમિતિ. તમે આગળના ધોરણમાં ભણી ગયા. ત્રિકોણની પરિમિતિ શું થાય ત્રણેય બાજુઓના માપનો સરવાળો. ત્રિકોણની પરિમિતિ બરાબર ત્રણેય બાજુઓના માપનો સરવાળો. હવે જો પરિમિતિ કેટલી આપેલ છે 62/15 આ પરિમિતિ છે. હવે જો બે બાજુ જે સરખી હતી એ બે આપણે શું ધારી લીધી x. તો x plus x આ બે બાજુ થઈ ગઈ ને ત્રીજી બાજુ શું છે 4/3 તો થઈ ગયું ને ત્રણેય બાજુના માપનો સરવાળો. હવે આ છે આ 62/15 એમ આ 4/3 પ્લસ છે બરાબરની આ બાજુ લેવો તો -4/3 આ પ્લસ છે બરાબરની આ બાજુ લેવો તો માઈનસ. હવે આ જો આ બે સંખ્યા x plus x મેં આગળના દાખલામાં કીધું એ જ આવી રીતના કોઈ પણ આપેલું હોય તો શું થાય સહગુણકનો સરવાળો થાય. તો આયા 1 અને આયા એટલે શું થઈ જશે 2x. હવે આનો તમારે લસા લેવો કારણ કે બે અપૂર્ણાંકનો જ્યારે સરવાળો કે બાદબાકી પૂછે ત્યારે તમારે એના છેદ સરખા કરવા. છેદ સરખા કરવા માટે મારે લસા લેવો. હવે જો આમાં લસા તમને ડાયરેક્ટ થઈ જાય આ 3 નો 5 વડે ગુણો તો 15 થઈ જશે. તો જો અહીંયા 15 છે અહીંયા 3 ને 5 વડે ગુણ નાખો તો 15 થઈ જાય. આને 5 વડે ગુણો તો અંશમાં પણ 5 વડે ગુણાકાર કરવાનો. હવે આગળ જુઓ 62/15 એમ માઈનસની નિશાની એમ અને આ 4/3 લસા કેટલો મળશે આપણને 15. તો 3 ને 5 વડે ગુણો તો અંશને પણ 5 વડે ગુણો અને બરાબર 2x એમ બરાબર 2x. હવે 62/15 માઈનસ 4 5 20 છેદમાં કેટલા આવશે 15 બરાબર 2x. હવે છેદ સરખા થઈ ગયા તો અંશની બાદબાકી થાય 62 - 20 છેદમાં આવશે 15 બરાબર 2x. 62 માંથી 20 છે તો કેટલા વધશે 42 છેદમાં 15 બરાબર 2x. હવે જો આ બે ગુણાકારમાં છે બરાબરની આ બાજુ આવી જાય તો શેમાંથી જાય ભાગાકાર. તો જો 42 છેદમાં 15 ગુણ્યા 2 ક્યાંથી આવ્યા બરાબરની સામેની બાજુ કારણ કે ઈ ગુણાકારમાં છે બરાબરની આ બાજુ આવી જાય તો ભાગાકાર. તો ભાગાકારમાં થઈ ગયા હવે જો 42 અને 2 નો છેદ છે તો કેટલા થઈ જશે અહીંયા 21 2 42. તો આપણે શું મળ્યું 21/15 x બરાબર શું મળ્યા x બરાબર 21/15. હવે જો અહીંયા પણ છેદ ઉડશે 7 3 21 અને 5 3 15
તો x બરાબર 7/5. હવે તમે આ આગળના ધોરણમાં ભણી ગયા. આ અપૂર્ણાંકને કેવો અપૂર્ણાંક? અશુદ્ધ અપૂર્ણાંક. અશુદ્ધ અપૂર્ણાંક એટલે શું? અંશ કરતા છેદ નાનો. અંશ કરતા છેદ નાનો. તો આપણે આને મિશ્ર સંખ્યામાં ફેરવી શકીએ. તો કેવી રીતના ફેરવવાનું? 7 નો ભાગાકાર 5 વડે કરવાનો. 7 નો ભાગાકાર 5 વડે. તો 5 1 5 અને 5 2 10. 10 7 થી વધી જાય. તો આપણે 1 વડે ભાગાડીશું. 7 5 1 5. અહીં બાદબાકી કે 7 થશે. 7 માંથી 5 જાય તો કેટલા વધે? 2. હવે મેં આગળ કીધું કે જ્યારે તમારે મિશ્ર સંખ્યામાં ફેરવવું હોય તો ઘડિયાળની ઊંધી દિશામાં જવાનું, ઉલટી દિશામાં. તો આ જો આ 2 ક્યાં જશે? ઉપર. 1 ક્યાં આવશે? સાઈડમાં. અને 5 ક્યાં આવશે? નીચે. આના પરથી શું થાય? 2 ઉપર જાય તો ઉપર 2 લખવાના. 1 અહીંયા આવી તો 1 ને અહીંયા લખો. અને નીચે શું આવી જશે? 5. તો આપણી મિશ્ર સંખ્યા થઈ ગઈ 1/2/5. અને તમારે ચેક કરી લેવાનું કે આ જવાબ આવે છે કે નહીં. તો 5 ને 1 સાથે ગુણાકાર. તો 5 5 માં 2 ઉમેરો તો 7. તો 7/2 આવી ગયું. મતલબ કે આ મિશ્ર સંખ્યા આપણને મળી સાચી છે. તો હું 7/5 ને શું લખી શકું? 1/2/5. તો x બરાબર 1/2/5. પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું એકમ લખવાનો. જો એકમમાં એ કેવો છે? સેન્ટીમીટરમાં. તો અહીં લખી નાખવાનું સેમી. તો આપણને મળી ગયું. આપણને શું કીધું હતું? બે સમાન બાજુની લંબાઈ શોધો. તો બે સમાન બાજુને આપણે શું ધર્યા હતા? x. અને x શું મળી ગયા? 1/2/5. આ તમારો જવાબ. અને છેલ્લે જવાબની લીટી લખી નાખો. બે સમાન બાજુની લંબાઈ 1/2/5 સેમી છે. આવા દાખલા જ્યારે પણ તમે કરો ત્યારે રકમનો એક એક શબ્દ સમજો અને પછી તમારે આગળ લખતું જવાનું. આવા જ દાખલા આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું. થેન્ક યુ.